Hello students, good morning. સરસ્વતી શિશુકુંજ બગવાડા વેલકમ્સ યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજની વિડીયોમાં બરાબર છે પ્રકરણ નંબર 14 અને પ્રકરણ નંબર 3 ના હેતુલક્ષી તથા ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રકરણ ચાલ્યા છે 5 પ્રકરણ પર એની લગભગ 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સના દાખલા અને આગળના 3 ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 15 ના અત્યાર સુધી આપણે ટૂંકા પ્રશ્નો અને વૈકલ્પિક પ્રશ્નોની સમજ મેળવી લીધી છે. વિદ્યાર્થીઓ, તમે તૈયારી પણ એ પ્રમાણે કરી હશે, બરાબર છે, જેથી તમે યુનિટ ટેસ્ટમાં સારામાં સારું પરફોર્મન્સ બતાવી શકો. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 14 થી આંકડાશાસ્ત્ર. બરાબર છે. પહેલો પ્રશ્ન છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ જણાવો. બરાબર છે, મધ્યવર્તી સ્થિતિમાનના માપ જણાવો. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. એક મધ્યક, બીજો નંબર મધ્યસ્થ અને નંબર 3 બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. આનો એક વૈકલ્પિક પ્રશ્ન એવો પણ હોઈ શકે કે નીચે આપેલા વિકલ્પો પરથી બરાબર છે કોણ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો એમાં ચોથો જવાબ ઉમેરેલો હોય વિસ્તાર. તો આપણે કહી શકીએ કે માહિતીનો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. ઓકે. બીજો પ્રશ્ન, અહીંયા એક આપણને અવર્ગીકૃત માહિતીના અવલોકનો આપેલા છે અને સૂચના આપેલી છે કે અવલોકનો ચડતા ક્રમે ગોઠવેલા છે. 6, 7, x - 2, x, 17 અને 20 આ ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો એનો મધ્યસ્થ, આ બાબત એટલા માટે ધ્યાન રાખવાનું કે આપણને ખબર પડે કે આપણે ગણતરી શેના આધારે કરવાની છે. તો પ્રશ્નમાં લખ્યું છે કે જો આપેલા અવલોકનોનો મધ્યસ્થ 16 હોય તો x 16. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વૈકલ્પિક તરીકે છે, આપણે ચર્ચા પણ વૈકલ્પિક રીતે કરીએ. અહીંયા કુલ અવલોકનો છે 1, 2, 3, 4, 5 અને 6. n = 6 એટલે કે આ બે યુગ્મ, અને યુગ્મ મેળવવા માટેનું સૂત્ર શું છે કે n/2 નું અવલોકન n/2 + 1 નું અવલોકન ભાગ્યા 2. એનો અર્થ એવો થાય કે બરાબર વચ્ચે આવતા બે અવલોકનો પસંદ કરવાના છે. બરાબર વચ્ચે આવતા બે અવલોકનો પસંદ કરવાના. આપણે અહીંયા લખી શકીએ n = x - 2 + x છેદમાં 2. વચ્ચે આવતા બે અવલોકનોની સરેરાશ એ માહિતીનો મધ્યસ્થ છે, અવલોકન છે. ઓકે. હવે પ્રશ્નમાં જોઈએ કે મધ્યસ્થ કેટલા આપેલા છે 16, એટલે આપણે અહીંયા લખીએ છીએ કે m = 16. બરાબર. હવે આ બે આ બાજુ લઈએ એટલે 2 * 16 એટલે આના પછીનું સ્ટેપ હશે 32 બરાબર x + x 2x - 2. 32 બરાબર 2x - 2. હવે આ ઓછા 2 ને આ બાજુ લાવો એટલે 32 + 2 બરાબર 2x, 34 બરાબર 2x. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 34 ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ મળે x = 17. શું મળશે? x = 17. અવર્ગીકૃત માહિતીનો પ્રશ્ન તમારે બહુલક માટે પણ હોઈ શકે, અવર્ગીકૃત માહિતીનો પ્રશ્ન તમારે મધ્યક માટે પણ હોઈ શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બહુલક મેળવવા માટેનું સૂત્ર જણાવો. વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવા માટેનું સૂત્ર. તો બહુલકને દર્શાવવામાં આવે z વડે. z = l f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 into h. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ તેની સંજ્ઞાઓની પણ ચર્ચા કરી લઈએ. જ્યાં z એ બહુલક, l એ બહુલકીય વર્ગની અધઃસીમા, f1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે સૌથી વધુ આવૃત્તિ, f0 બહુલકીય વર્ગથી આગળના વર્ગની આવૃત્તિ, f2 બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ અને h એટલે કે વર્ગ લંબાઈ. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર n = l + n/2 - cf/f into h માં cf શું દર્શાવે છે? વિદ્યાર્થીઓ, અહીંયા cf નો સંકેત આપણે સમજાવવાનો છે. તો આપણે કહી શકીએ કે cf એ શું છે? cf નો મતલબ થાય સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ તો છે પણ કઈ? તો અહીંયા લખવાનું છે મધ્યસ્થ વર્ગથી ઉપરના, અથવા તો આપણે લખીએ આગળના, મધ્યસ્થ વર્ગથી ઉપરના અથવા તો આગળના વર્ગની
વર્ગની સંચય આવૃત્તિ. બરાબર છે. CF એટલે જે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો છે એનાથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આપણે CF તરીકે દર્શાવવાની રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણને વર્ગીકૃત માહિતી આપેલી છે. પ્રશ્ન નથી લખ્યો, પ્રશ્ન હવે આપણે લખીએ. તો આ વર્ગીકૃત માહિતીના આધારે કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો આનો એક પ્રશ્ન એવો હોઈ શકે કે આપેલ માહિતીનો બહુલકીય વર્ગ જણાવો. શું પૂછાઈ શકે? બહુલકીય વર્ગ જણાવો. તો આપણે કહી શકીએ છીએ કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ, સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 25. કયા વર્ગમાં આવે છે? 60 થી 80. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે કે બહુલકીય વર્ગ. એટલે આપણે કહી શકીએ અહીંયા 60 થી 80. બરાબર. 25 સૌથી વધુ છે જે 60 થી 80 ના વર્ગમાં આવે છે. એટલે બહુલકીય વર્ગ 60 થી 80. બીજો નંબર, બરાબર, પ્રશ્નમાં એવું પૂછી શકાય કે મધ્યસ્થ વર્ગ જણાવો. આ જ માહિતીની આધારે આપણને મધ્યસ્થ વર્ગ પણ પૂછવામાં આવે. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને સૌપ્રથમ સંચય આવૃત્તિ ખ્યાલ હોવી જોઈએ. શું ખ્યાલ હોવો જોઈએ? સંચય આવૃત્તિ. બરાબર છે. ચાલો તો પહેલાની સંચય આવૃત્તિ લઈએ 8. 8 માં 15 ઉમેરો એટલે 23. 23 માં 22 ઉમેરી 45. 45 માં તમે 25 ઉમેરો 45 ને 5 50 ને 20 70 અને 70 માં 10 ઉમેરી એટલે 80. ફરી એક વાર વિદ્યાર્થીઓ ચેક કરીએ. પહેલાની સંચય આવૃત્તિ લઈએ. હવે 8 + 15 23, 23 + 22 45, 45 + 25 45 ને 20 65 ને 5 70 અને 70 + 10 80. આ તે સંચય આવૃત્તિ. હવે કુલ આવૃત્તિ છે 80. n = 80 તો n/2 કેટલા થાય મિત્રો? 40. બરાબર છે. 40 થી તરત મોટી આવતી સંચય આવૃત્તિ પસંદ કરવાની છે. એ કઈ રહેશે? 40 થી 45. 40 થી તરત મોટી આવતી સંચય આવૃત્તિ 40 થી 45 કયા વર્ગમાં આવે છે? 40 થી 60. આપણે કહી શકીએ આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શું થશે? 40 થી 60. બરાબર. પ્રશ્ન એવો પણ હોઈ શકે કે આમાંથી કોઈ એક વર્ગની આપણને સંચય આવૃત્તિ પૂછવામાં આવે. જેમ કે પ્રશ્નમાં કહ્યું હોય કે 20 થી 40 ની સંચય આવૃત્તિ જણાવો. બરાબર છે. 20 થી 40 ની સંચય આવૃત્તિ જણાવો. પ્રશ્ન આ પ્રમાણે હોય. વર્ગ 20 થી 40 ની સંચય આવૃત્તિ. બરાબર છે. તો શું કરવાનું વિદ્યાર્થીઓ? આપણને જે વર્ગની સંચય આવૃત્તિ પૂછી હોય તે વર્ગની આવૃત્તિ અને એનાથી પહેલાના વર્ગોની આવૃત્તિનો સરવાળો કરવાનો છે. આપણને પૂછ્યું છે 20 થી 40 એટલે 15 15 થી આગળ આવે 8 એટલે 15 ને 8 23 લખી શકાય. બરાબર છે. જો આપણે સંચય આવૃત્તિ તૈયાર ન કરી હોય તો, જેમ કે પ્રશ્નમાં પૂછ્યું કે 40 થી 60 ના વર્ગની સંચય આવૃત્તિ જણાવો. તો શું કરવાનું છે? 40 થી 60 ના વર્ગની સંચય આવૃત્તિ મેળવવા માટે એના વર્ગની આવૃત્તિ 22 અને એનાથી પહેલા કયા કયા આવે છે? 15. બરાબર છે. 22 + 15 + 8 કેટલા મળે આપણને? 45. એટલે કોઈ પણ વર્ગની સંચય આવૃત્તિ નક્કી કરવા માટે તે વર્ગની આવૃત્તિ અને તેનાથી આગળના વર્ગની તમામ આવૃત્તિનો સરવાળો એટલે કે તે વર્ગની સંચય આવૃત્તિ કહી શકાય. ક્લિયર? નેક્સ્ટ વન, પ્રશ્ન નંબર 6. શું આપ્યું છે? જુઓ. a = 75.5, સિગ્મા fidi = 12, સિગ્મા fi = 30. તો x બાર શોધો. મધ્યક શોધવાનું છે. હવે આપણે કયું સૂત્ર પસંદ કરવું? મધ્યક માટે તો 3 સૂત્ર છે. પ્રત્યક્ષની રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો એમાંથી કયું સૂત્ર પસંદ કરવાનું? તો એના માટે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. શું આપવાનું છે? સિગ્મા fidi. એનો મતલબ થાય ધારેલ મધ્યકની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર પસંદ કરો. તો આપણે લખીશું x બાર = a પ્લસ સિગ્મા fidi અપોન સિગ્મા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે એની જગ્યાએ કિંમતો મૂકી દઈએ. ઓકે, એમાં કિંમતો મૂકીએ. ઇમ્પ્લાઇઝ x બાર શોધવાના છે = a બરાબર 75.5 પ્લસ સિગ્મા fidi = 12 અને સિગ્મા fi = 30. ક્લિયર? = 75.5 પ્લસ 12 / 30. હજુ છેદ ઉડાડો તો ઉડાડી શકાય. 6 2 12 6 35 બંનેમાંથી 5 5 કટ કરીએ છીએ. બરાબર છે. 2/5 એનો મતલબ થાય
4/10 બરાબર 0.4 0.4 75.5 વત્તા 0.4 ઇઝ ઇક્વલ ટુ 75.9 એવું આપણને x બાર નો જવાબ મળે. ફરી એકવાર ચેક કરીએ. સિગ્મા fi di વાળું સૂત્ર a સિગ્મા fi di upon સિગ્મા fi x બાર શોધવાના છે. a ની કિંમત આપી છે 75.5, સિગ્મા fi di 12 અને 6 દુ 12 6 35 6 6 પર 2/5 એનો જવાબ આપણને મળે 0.4. ક્લિયર? 75.5 વત્તા 0.4 ઇઝ ઇક્વલ ટુ 75.9 આપણને મળે. બરાબર છે? ઘણા પ્રશ્નોમાં a તરીકે પણ પૂછી શકાય. બરાબર છે? ઓકે. ટૂંકમાં જે સંજ્ઞાઓ આવે છે સંજ્ઞાઓમાંથી કોઈ પણ એક સંજ્ઞા આપણે પૂછી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? l આપેલા છે, n આપેલા છે, cf આપેલા છે, f આપેલા છે, h આપણને પૂછ્યું છે મધ્યસ્થ. શું પૂછ્યું છે? મધ્યસ્થ. એટલે મધ્યસ્થ મેળવવા માટેનું પહેલું સૂત્ર લખી દઈએ. m l n/2 cf upon f into h. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો પહેલું તો આપણે સૂત્રોની તૈયારી ફરજિયાત હોવી જ જોઈએ. બરાબર છે? જરૂર પડે તો વારંવાર પ્રેક્ટિસ કરીને વારંવાર લખીને પણ સૂત્રો તૈયાર કરો. ઠીક? કિંમતો મૂકીએ છીએ. m શોધવાના છે. l = 125 પ્લસ n/2 એટલે કે 68/2 બરાબર 34, n બરાબર 68/2 34 માઈનસ cf = 22 છેદમાં f = 20 અને h = પણ 20. આ ગુણાકારની ક્રિયા છે એટલે 20 ભાગાકાર 20 ગુણાકાર પર થશે. તો શું વધે છે વિદ્યાર્થી મિત્રો? હવે 125 વત્તા 34 માંથી તમે 22 બાદ કરો એટલે આપણો જવાબ મળે 12. 4 - 2 2 3 - 2 1. હવે 125 વત્તા 12 બરાબર 137. હવે તો આપણે આવી રીતે ડાયરેક્ટ કિંમતો આપી હોય તો એના આધારે પણ આપણે યોગ્ય સૂત્ર પસંદ કરીને x બાર z અથવા m જે પણ પૂછ્યું એની ગણતરી કરી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન નંબર જોઈએ 9. ક્વેશ્ચન 9. સંચય આવૃત્તિ વક્રને ખાલી જગ્યા કહે છે. તો સંચય આવૃત્તિ વક્ર એટલે શું? બરાબર છે? તો આલેખાત્મક રજૂઆત. બરાબર છે? મધ્યસ્થ વર્ગ મેળવવા માટેની થી ઓછા કે થી વધુ પ્રકારની આલેખાત્મક રજૂઆતને સંચય આવૃત્તિ વક્ર કહે છે. અને એ સંચય આવૃત્તિ વક્રને બીજા નામે ઓજીવ અથવા ઓજાઇવ પણ કહે છે. સંચય આવૃત્તિ વક્રને ઓજીવ પણ કહે છે. 9 10 નંબર. ઓજીવ દોરવા માટે y અક્ષ પર શું લેવામાં આવે છે? બરાબર છે? x અક્ષ અને y અક્ષ. તો x અક્ષ પર લેવામાં આવે વર્ગ સીમા, ઊર્ધ્વ વર્ગ સીમા કે અધઃ વર્ગ સીમા, અને y અક્ષ પર હંમેશા સંચય આવૃત્તિ લેવામાં આવે છે. બરાબર છે? શું દોરવામાં આવે છે? શું લેવામાં આવે? સંચય આવૃત્તિ CF. ચાલો જો કે એનો જવાબ નીચે પણ આપણે આલેખમાં જોઈ શકીએ છીએ. નંબર 11. અહીંયા આપણે એક આલેખ આપેલો છે જેમાં બંને પ્રકારના આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ વક્ર દોરેલા છે અને એના માટે આપણે એના પરથી શું પૂછ્યું છે? માહિતીનો મધ્યસ્થ લેવાનો. તો પહેલો પ્રશ્ન એવો હોય કે સંચય આવૃત્તિ વક્ર પરથી આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ મેળવી શકીએ છીએ? બરાબર છે? તો આલેખ પરથી આપણે મધ્યસ્થ મેળવી શકીએ. બીજો પ્રશ્ન, મધ્યસ્થ કઈ રીતે મેળવાય? જો વિદ્યાર્થી મિત્રો આપણને બંને પ્રકારના આલેખ આપેલા હોય, બંને પ્રકારના આલેખ દોરેલા હોય તો એ આલેખનું છેદબિંદુ પસંદ કરો. શું પસંદ કરવાનું? એ આલેખનું છેદબિંદુ. અને ત્યારબાદ એ છેદબિંદુને તમારે x અક્ષ ઉપર લંબ અથવા તો y અક્ષને સમાંતર દોરવાનું છે. આ એટલે આપણે અંદાજિત કહી શકીએ કે 10 આ x અક્ષ સાથેનું છેદબિંદુ 20 અને 30 ની વચ્ચે આવે છે. એટલે આપણો જવાબ 30 ની નજીકનો હોય. અહીં આપણે આશરે લખીએ છીએ કે માઈનો જવાબ 28 છે. બરાબર છે? જો આપણી પાસે આલેખ હોય તો આપણે એનો ચોક્કસ જવાબ આપી શકીએ. બરાબર? તો m = 28. હવે માની લો કે પ્રશ્નમાં આપણને કોઈ એક જ આલેખ આપેલો છે, એક જ સંચય આવૃત્તિ વક્ર આપેલું છે. તો હવે કઈ રીતે આપણે એને નક્કી કરીશું? આપેલ આલેખ પરથી મધ્યસ્થ નક્કી કરવાનું. તો શું રીતે નક્કી કરવાનું? સૌપ્રથમ તમારે n શોધવાનું. બરાબર છે? ધારો કે આપણને મળે છે n = 50. એના પરથી નક્કી કરો n/2 એટલે 25. તો અહીંયા તમારે n/2 ની કિંમત જે આવતી હોય એ પસંદ કરવાની. n/2 ત્યાંથી તમારે x અક્ષને સમાંતર દોરવાનું અને એ દોરેલી રેખા આલેખને જે બિંદુએ છેદે એ
એ બિંદુએથી y અક્ષ ઉપર લંબ દોરો. બરાબર છે? તો પણ આપણે માહિતીનો મધ્યસ્થ મેળવી શકીએ. ઓકે, એટલે અહીંયા આપણે જોયું કે માહિતીનો મધ્યસ્થ કેટલો મળે છે 20 અને 30 ની વચ્ચે અંદાજિત કિંમત આપણે 28 અત્યારે લખેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 12. શું પૂછ્યું છે? z એટલે બહુલક, મધ્યસ્થ અને મધ્યમ. મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણ માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. બરાબર છે? તો એ સૂત્ર તમે આ રીતે પણ લખી શકો છો. z = 3m - 2x બાર. બરાબર છે? આ જૂની બુક પ્રમાણે છે અને નવી બુક પ્રમાણે કદાચ સૂત્ર આ પ્રમાણે છે કે જેમાં મેં 3m ને પહેલા લખેલા છે. 3m = z + 2x બાર. પછી બંનેનો અર્થ એનો એ જ છે. ઓકે, તો z = 3m - 2x બાર પણ લખી શકો છો જૂના પાઠ્યપુસ્તક પ્રમાણે. નવામાં તમને m ને કરતા બનાવીને લખેલું છે 3m = z + 2x બાર. ચાલો, પ્રચલિત સંકેતમાં z - m બરાબર ખાલી જગ્યા m - x બાર. વિદ્યાર્થી મિત્રો, આની બહુ સારી સમજ તમને વિડિયોમાં ક્લાસરૂમની અંદર આપેલી છે અને તમને યાદ હશે કે પ્રચલિત સંકેતમાં જવાબ શું આવે છે? z - m = 2 times m - x બાર. ઓકે, 14 નંબર પ્રશ્ન. જો z = 27 m = 23 તો x બાર શું? ઓકે, ચલો એની નોંધ અહીંયા આપણે કરીએ છીએ. તો સૌપ્રથમ લખીએ સૂત્ર 3m = z + 2x બાર. ઓકે, અહીંયા આપણે જે કિંમતો આપી છે તે લખીએ. 3 m = 23 z = 27 x બાર શોધવાના છે. 3 * 23 69 બરાબર. ચાલો 27 ત્યાં બાજુ લઈએ. 69 - 27 = 2x બાર. 9 માંથી 7 ગયા 2, 6 માંથી 2 ગયા 4. 42 = 2x બાર. હવે 2 ગુણાકાર થી ભાગાકાર કરો. 42 ભાગ્યા 2 તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ શું મળશે? 21 = x બાર. એટલે અહીંયા આપણને x બાર નો જવાબ 21 મળે છે. પ્રકરણ નંબર 14 નો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. કોઈ માહિતી માટે z + x બાર = 71 અને z - x બાર = 3 તો m શોધો. અહીંયા આપણને સમીકરણ આપેલા છે. બરાબર છે? સૌપ્રથમ આપણે એની ગણતરી આ રીતે દર્શાવીએ. z + x બાર = 71, z - x બાર = બરાબર છે? લોપની રીત પ્રમાણે x નો લોપ કરીએ છીએ આપણે. x નો લોપ કરીએ એટલે આપણને જવાબ શેનો મળશે? z + z = 2 times z બરાબર 74. તો z = 74/2, z = 37. ઓકે, આ z ની કિંમત મળી. હવે આ કિંમત તમે પહેલામાં અથવા બીજામાં ગમે તેમાં મૂકો એટલે તમને x બાર ની કિંમત મળશે. z + x બાર = 71, 37 + x બાર = 71. x બાર = 71 - 37, x બાર = 2. બરાબર છે? ચલો બાદબાકી કરીએ છે. તમે શું જવાબ મેળવો છો વિદ્યાર્થીઓ? 4. x બાર = 34. બરાબર? આપણને પ્રશ્નમાં પૂછ્યું છે m. જ્યારે પણ આપણે લોપની રીત કરીએ એટલે આપણને એક કિંમત મળે, એક કિંમત મૂકીને બીજી કિંમત મળે અને હવે m શોધવા માટે ફરી આપણે સૂત્ર લખવું પડશે. 3m = z + 2x બાર. જ્યાં z બરાબર 37, z બરાબર 37 પ્લસ 2 ટાઈમ x બાર બરાબર 34, 3m. 3m = 37, 34 * 68. 3m = 8 અને 7 15, 6 અને 3 9 ને 10 105. તો m = 105/3, m = 5. શું જવાબ મળે છે? m = 35 જવાબ મળે છે. બરાબર? તો આ પ્રકારના અન્ય ઘણા એવા પ્રશ્નો આપણે ક્લાસરૂમમાં ચર્ચા કરી છે, તમારી નોટબુકમાં લખાવેલા છે અને તમે પણ હજુ આનો વધુ અભ્યાસ કરી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 3 ના હેતુલક્ષી વૈકલ્પિક પ્રશ્નો ખરા ખોટા બધી રીતનું છે. બરાબર? અહીંયા આપણે પ્રશ્નો દ્વારા એની સમજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, પહેલો પ્રશ્ન છે 2x/5 - y/3 = -1 ને પ્રમાણિત સ્વરૂપમાં. બરાબર છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax
પ્લસ dy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 આ સ્વરૂપમાં લાવવાનું છે. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા લખીએ છીએ 2x છેદમાં 5 માઈનસ y છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ માઈનસ. સૌપ્રથમ આપણે છેદ સરખો કરવા માટે ચોકડી ગુણાકાર કરીએ. 2x ગુણ્યા 3 6x માઈનસ 5 ગુણ્યા y 5y છેદમાં બંનેનો ગુણાકાર 15 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 6x માઈનસ 5y 15 પેલી બાજુ જશે 15 એકા 15 માઈનસ અને હજુ પણ બાકી છે. ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયાથી લખી છોડ દેશે. આ પ્રમાણિત સ્વરૂપ નથી. હજુ એને આ બાજુ લાવો. 6x 5y 15 ઇઝ ઇક્વલ ટુ 0. આ એનો માંગેલ પ્રશ્નનો જવાબ થશે. આપણે અહીંયા લખીએ તેનો જવાબ 6x 5y 15 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે x છેદમાં 2 બરાબર 8 છેદમાં y બરાબર 4. તો x y ની કિંમત શોધો. ઓકે, તો x y નો જવાબ મેળવવા માટે પહેલા આપણે x અને y મેળવવા પડશે અને એના માટે આપણને એક શરત આપેલી છે. આ તમને યાદ કરો તો ચોકડી ગુણાકારની રીતનું છેલ્લું સ્ટેપ છે કે જેમાં આપણે x 2 ને અચળ પદ સાથે અને 8 છેદમાં y એટલે y વાળા પદને અચળ પદ સાથે સરખાવવાનું છે. તો આપણે કંઈક આવું લખી શકીએ. x છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર છે, માટે આ બે પેલી બાજુ જશે. x ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 4 કેટલા મળે 8 અને એ જ રીતે 8 છેદમાં y ઇઝ ઇક્વલ ટુ 4. 8 છેદમાં y ની પર સરખામણી કોની સાથે 4 સાથે માટે 8 ઇઝ ઇક્વલ ટુ 4y માટે y ઇઝ ઇક્વલ ટુ 8 4 ગુણાકારમાંથી ભાગાકાર 8 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર 2. તો જોઈ શકાય છે આપણે x ની કિંમત મળી 2 ગુણ્યા 4 8 અને y ની કિંમત મળી 2. હવે પ્રશ્ન શું પૂછે છે x y x બરાબર 8 y બરાબર 2 8 2 ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ કેટલો થશે 6. ઓકે, નેક્સ્ટ વન સમીકરણ યુગ્મ 3x y બરાબર 5 તથા 2x 3y બરાબર 7 માંથી y નો લોપ કરવાનો છે. શેનો લોપ કરવાનો છે? y નો લોપ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલા અહીંયા આપણે લોપ કરવા માટે સહગુણકો જોવાના છે. y નો સહગુણક છે -1, અહીંયા y નો સહગુણક છે 3. તો જો આપણે y નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને બરાબર છે સમીકરણ 1 ને 3 વડે ગુણવા જોઈએ. y નો લોપ કરવા માટે સમીકરણ 1 ને કેટલા વડે 3 વડે ગુણવા જોઈએ. બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે 2 5 એ આપેલ સમીકરણનો ઉકેલ હોય તો અજ્ઞાત સંખ્યા કી શોધો. આ ઉકેલ આપેલો છે એનો મતલબ કે આ કિંમતો x અને y ની છે. શું છે? x અને y જે આપણે અહીંયા બાજુમાં સરખાઈએ છીએ. બરાબર છે. ઓકે, આપણે કહ્યું છે કે ઉકેલ શું આપેલો છે xy 2 5. એનો અર્થ કેવો થયો કે x 2 લો અને y 5. પ્રશ્નની શરૂઆત આ પ્રમાણે પણ થતી હોય છે. હવે આપેલ સમીકરણ 3x ky 31. 3 x ની જગ્યા પર લખીએ 2 અને y ની જગ્યા પર 5 31. 3 દુ 6 5k 31. 5k 31 6 5k 25 k 25 ભાગ્યા 5. શું જવાબ મળે છે વિદ્યાર્થીઓ? k બરાબર 5 જવાબ મળે છે. બરાબર, એટલે આપણે અહીંયા ઉકેલ આપેલો છે. ઉકેલની કિંમત ઉપરથી આપણે અજ્ઞાત સંખ્યા પહેલા સ્થાને બીજા સ્થાને કે અચળ પદમાં હોય તો પણ એનો જવાબ મેળવી શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 5/x 3/y બરાબર 12. બીજું સમીકરણ 3/x 5/y બરાબર 4. તો હોય કે 1/x + 1/y છે. બરાબર છે. સરવાળા માટે પણ પૂછી શકાય અને બાદબાકી પણ કરવું છે. બંને વખત આપણે જોઈએ તો આપણને પ્રશ્નમાં આપેલું છે 5/x + 3/y = 12. 3/x + 5/y = 4. પ્રશ્નમાં આપણને સરવાળો પૂછ્યો છે એટલે વચ્ચે નિશાની પ્લસ આવે એવું આપણે કરવાનું. બરાબર છે. તો જોઈએ સરવાળો રાખી જ મૂકીએ છીએ. ઓકે, તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરશે. છેદ સરખો છે એટલે એક જ લખાય.
5 + 3 8 ના છેદમાં x 3 + 5 8 ના છેદમાં y અને 12 ને 4 16 આવું. હવે આપણે તો જોઈએ છે 1/x એનો મતલબ કે આ 8 દૂર કરવા પડે તો પહેલા પદમાંથી 8 બીજા પદમાંથી 8 અને ત્રીજા પદમાંથી ટૂંકમાં સમીકરણમાંથી 8 સામાન્ય લીધા એટલે 8 સામાન્ય લઈએ એટલે આપણને જવાબ મળે 1/x પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 8 સામાન્ય કાઢીએ 16/8 ઇઝ ઇક્વલ એટલે સમીકરણમાંથી 8 સામાન્ય લઈએ એટલે 1/x પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ 2 મળે. બરાબર છે. જવાબ લખી દઈએ અને માઈનસ ની પર ચર્ચા કરી લઈએ. ઓકે, કદાચ આપણને પ્રશ્નમાં પૂછ્યું કે 1/x માઈનસ 1/y શું છે. ઓકે, તો આપણો જવાબ શું હોય? આપણે જો વચ્ચે માઈનસ લાવવાના હોત તો આપણે બાદબાકી કરો માઈનસ 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 5 માંથી 3 ગયા 2 ના છેદમાં x 3 માંથી 5 ગયા 2 ના છેદમાં y મોટો અંક ઋણ એટલે જવાબ 12 માંથી 4 ગયા 8 દરેક પદમાંથી 2 સામાન્ય લેતા એટલે 1/x માઈનસ 1/y 8/2 ઇઝ ઇક્વલ ટુ 4. આ પ્રમાણે આપણે માઈનસ પૂછ્યું તો માઈનસ નો જવાબ પણ મેળવી શકાય. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના પ્રશ્નો સમજવા માટે આપણે એક આ કોષ્ટકને યાદ રાખવું જરૂરી છે, જે આગળ પણ તમારી સાથે ઘણી બધી વાર વિડિયો લેશનમાં ચર્ચા કરી છે. ઓકે, તો શું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ સમીકરણ આપેલું હોય સૌપ્રથમ એને પ્રમાણિત સ્વરૂપમાં લખો, ત્યાર પછી એમાંથી a1 b1 c1 a2 b2 અને c2 ની કિંમત નક્કી કરો. બરાબર છે, અને એની સરખામણી કરો આ પ્રમાણે. જો ગુણોત્તર સરખો આવતો હોય, બરાબર છે, જો ગુણોત્તર સરખો આવતો હોય જેમ કે a1/a2 અહીંયા છે ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. જો ગુણોત્તર સમાન ન આવતો હોય તો એનો ઉકેલ શું મળે? અનન્ય. અને જો આપણે એને ભૌમિતિક સ્વરૂપે દર્શાવીએ તો એની આલેખાત્મક રજૂઆત એવી મળે કે જેમાં બંને આલેખ એકબીજાને પરસ્પર એક બિંદુમાં છેદે છે. ઓકે, પ્રશ્નની શરૂઆત કોઈ પણ સ્થાનેથી થાય, શરતથી થઈને આલેખ પર જવાય, આલેખ પરથી ઉકેલ પર અવાય, ગમે તે રીતે. એ આપણે પછીના પ્રશ્નોમાં આપણે જોઈએ છીએ. બીજો નંબર, સમીકરણ આપેલું છે જેને આપણે પ્રમાણિત સ્વરૂપે લખીએ છીએ. તો જુઓ ગુણોત્તર શું મળે છે? a1/a2 ઇઝ ઇક્વલ ટુ 2/4. બરાબર, અને આના માટે એનો જવાબ આવશે 1/2. b1/b2 3/6 સાદુરૂપ આપીને 1/2. c1/c2 -7/10 7/10. તો અહીંયા જોઈ શકાય છે કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. બરાબર છે. તો જ્યારે આ શરતનું પાલન થતું હોય ત્યારે એવા સમીકરણનો ઉકેલ ન મળે. એનો મતલબ કે તેનો બંને સમીકરણના આલેખ પરસ્પર સમાંતર રહેશે. ત્રીજો નંબર કે 3x = 3y + 9 x - y = 3 પ્રમાણિત સ્વરૂપમાં લાવીએ એટલે આપણને જવાબ આવો મળે 3x - 3y - 9 ઇઝ ઇક્વલ ટુ 0 x - y - 3 = 0. જો સમીકરણ 1 માંથી તમે 3 સામાન્ય લો તો તમને સમીકરણ 1 અને સમીકરણ 2 સરખું જ મળે. બરાબર છે. અથવા તો આપણે આવું વિચારીએ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ ત્રણેયનો જવાબ સરખો મળે છે. બરાબર, a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. ત્યારે આપણે સમજી લેવાનું કે એવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળે. કેટલા ઉકેલ મળે? અનંત. અને તેની ભૌમિતિક રજૂઆત તરીકે આપણને સંપાતી રેખાઓ મળે. સાથે સાથે એ પણ ચર્ચા કરી લઈએ કે જેમાં આપણને ઓછામાં ઓછો એક ઉકેલ મળે, ટૂંકમાં ઉકેલ મળે છે તો એ સમીકરણો સુસંગત ગણાય, અને જેનો ઉકેલ નથી મળતો એટલે કે અહીંયા, બરાબર છે, તો એ સમીકરણો સુસંગત નથી. તો આવા કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે હવે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ શરતનું પાલન થાય તો સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 ને શું માં બીજો વિદ્યાર્થીઓ અનન્ય ઉકેલ મળે. બરાબર, તો હમણાં જ આપણે જોયું કે જો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ અનન્ય હોય તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 શરતનું પાલન કરવું જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 7, સમીકરણ યુગ્મ ax + by ax + 2y = 7 અને 2x + 3y = 8 ને અનન્ય ઉકેલ હોય તો a ઇઝ નોટ ઇક્વલ ટુ. વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે કે આપણે ઉકેલ કેવો આપ્યો છે? અનન્ય. તો એના માટે શરત શું આવે જે ઉપર લખી છે? a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. બરાબર છે. તો આપણે અહીંયા લખીએ છીએ ax + by -7 ઇઝ ઇક્વલ ટુ 0 પ્રમાણિત સ્વરૂપ, અને બીજું 2x + 3y - 8 ઇઝ ઇક્વલ ટુ 0. a1 a2 b1 b2 c1 c2.
બરાબર છે પ્રશ્નમાં આપેલું છે અનન્ય ઉકેલ એટલે અનન્ય ઉકેલ હોવાથી આપણને શરત મળે a1/a2 is not equal to b1/b2 કિંમત મૂકો a1 બરાબર a a2 is equal to 2 is not equal to 2 અને b2 is equal to 3 ઓકે આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ નો જવાબ લાવવાનો છે એટલે એને કઈ બાજુ લઈ જઈએ એટલે a is not equal to 4/3 એનો જવાબ 4/3 ન હોઈ શકે ક્લિયર ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે સમીકરણ યુગ્મ 2x y - 3 = 0 અને 6x + 3y = 9 ને કેટલા ઉકેલ હોઈ શકે ઓકે લખીએ અહીંયા 2x + y - 3 = 0 અને બીજું સમીકરણને પ્રમાણિત સ્વરૂપે લખીએ તો લખાય 6x + 3y 9 આ બાજુ લાવો આપણે એટલે -9 = 0 1 અને 2 ઓકે જોઈએ ગુણોત્તર લઈએ a1/a2 2/6 બરાબર છે b1/b2 1/3 c1/c2 -3/9 છેદ ઉડાડીએ એટલે 1/3 આ પણ 1/3 અને માઈનસ માઈનસ કર 3/9 = 1/3 તેનો મતલબ a1/a2 b1/b2 c1/c2 જો આપણે આ શરતનું પાલન થતું હોય તો આપણે સમજી લેવાનું કે આપેલ સમીકરણને અનંત ઉકેલ મળશે કેટલા ઉકેલ માંગે છે સર પૂછ્યું છે સમીકરણને અનંત ઉકેલ મળે એક ગુણોત્તર લઈને તમે જવાબ લખી શકો છો બીજી રીતે પણ જવાબ લવાય કે જો તમને બેમાંથી એક સમીકરણમાંથી સામાન્ય મળતા હોય જેમ કે તમે આ સમીકરણમાંથી સામાન્ય કાઢો છો કેટલા મહત્તમ સામાન્ય નીકળે 3 તો સમીકરણમાંથી 3 સામાન્ય લઈએ એટલે આપણો જવાબ આવો આવે 3 2 6 3 1 3 3 તારીખ બરાબર 3 સામાન્ય લીધા પછીની સ્થિતિ આવી હોય ક્લિયર તો હવે ધ્યાનપૂર્વક જોઈ લેજો પહેલું અને બીજું આ બંને સમીકરણ એકનું એક જ છે જો સમીકરણ એકનું એક મળતું હોય તો સમજી લેવાનું કે આપેલ સમીકરણનો ઉકેલ અનંત એના અનંત ઉકેલ મળે છે અને જો પ્રશ્ન રેખાઓ માટે પૂછે તો એનો રેખા બંને સમીકરણમાંથી એકની એક જ આવે જેને કહેવામાં આવે સંપાતી રેખા ઓકે અનંત ઉકેલ એટલે સંપાતી રેખા મળે બરાબર છે ચલો હવે બાકીના બે પ્રશ્નો આપણે આગળ જોઈએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો ફરીનો પ્રશ્ન છે કે આપેલ બે સમીકરણનો આલેખ સમીકરણના આલેખ સમાંતર એટલે કે આપેલ બંને સમીકરણનો આલેખ કેવો છે સમાંતર છે કે શું જો અહીંયા પ્રશ્નની શરૂઆત આલેખથી થઈ તો સૌપ્રથમ આપણે આલેખ પરથી એનો ઉકેલ નક્કી કરવો પડે કે જો સમાંતર હોય તો શું ઉકેલ આવે છે વિદ્યાર્થી મિત્રો a1/a2 is equal to b1/b2 but is not equal to c1/c2 બરાબર છે આ મળશે બરાબર હવે આપણે જોઈએ કે આપણને પૂછ્યું છે k ની કિંમત શું હોઈ શકે બરાબર તો આપણે પહેલામાંથી શરૂઆત કરીએ 3x + 2ky બરાબર સોરી -2 is equal to 0 અને બીજું છે 2x + 5y + a is equal to 0 ઓકે હવે આપણે આ શરતનો ઉપયોગ કરી k ની કિંમત શોધી લઈએ છીએ બરાબર a1/a2 is equal to b1/b2 માટે a1 બરાબર 3 b2 એટલે કે x નો સહગુણક 2 is equal to y નો સહગુણક 2k અને અહીંયા y નો સહગુણક છે 5 ક્લિયર ચાલો આ 5 નો ગુણાકાર 3 સાથે 2 નો ગુણાકાર 5 સાથે એટલે જવાબ મળે 15 is equal to 4k માટે 15/4 is equal to k એવો આપણને જવાબ મળે ક્લિયર તો આપણે k ની કિંમત પૂછી છે અને આપણે is equal to વાળું પસંદ કરીએ છીએ a1/a2 is equal to b1/b2 સમીકરણમાંથી કિંમત મૂકો સાદુરૂપ આપો ચોકડી ગુણાકાર કરતા આપણને k ની કિંમત એટલે કે અજ્ઞાતની કિંમત મળે છે બરાબર છે તો વિદ્યાર્થીઓ આ સાથે આપણે પુનરાવર્તનની વિડિયો બરાબર છે અને વૈકલ્પિક કે ટૂંકા પ્રશ્નોના પુનરાવર્તન પૂરું કરીએ છીએ બરાબર છે તમે વર્કશીટોનું પુનરાવર્તનની વિડિયોનું બહુ સારી રીતે અભ્યાસ કરશો બરાબર છે જેથી તમને ટેસ્ટના જવાબ આપવામાં ખૂબ જ સરળતા રહેશે ચલો વિદ્યાર્થીઓ આપ સૌને 6મી તારીખમાં ગણિતના એકમ કસોટીના ટેસ્ટ માટે સૌને બેસ્ટ ઓફ લક